સવાર સવાર મસ્ત મજાનું જોરદાર એવું અને સવારમાં આપણી ચા પણ આવી ગઈ છે. અડધી ચા તો આપણે પી પણ લીધી છે અને જે આપણે કેમ્પ લગાવ્યું હતું, જે આ જગ્યા પર કેમ્પ લગાવ્યું હતું, જે તમે આ જગ્યા જોઈ રહ્યા છે ને, આ કમ્પ્લીટ એટલી જગ્યા છે કે મારું અહીંયા કેમ્પ પરફેક્ટ આવી ગયું હતું. કમ્પ્લીટ અને કમ્પ્લીટ આવી ગયું હતું કેમ્પ અહીંયા. હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી ને. હાલ અત્યારે આપણે છીએ નેપાળ. સાયકલ ટૂર કરી રહ્યા છે અને આગળની તરફ જઈ રહ્યા છે, એટલે કે આપણે જઈ રહ્યા છે કાઠમાંડુ તરફ. પોખરાથી આપણે જઈ રહ્યા છે કાઠમાંડુ તરફથી જઈ રહ્યા છે અને અત્યારે આપણી સાયકલ ઓકે રેડી છે અને ચા પણ આપણે પી રહ્યા છે. ભાઈ સવારમાં ઉઠીને એક જ કામ કે બસ સાયકલ રેડી કરવાનું, પછી તો બસ આરામથી એને તો એ છે સરસ મજાનું એવું છે. અહીંયા રેસ્ટોરન્ટ છે ભાઈ, બહુ મોટું રેસ્ટોરન્ટ છે, સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અને સવારમાં ચા પણ આવી ગઈ છે. બસ ચા બા પીને હવે પછી આપણે ધીમા ધીમા લગાતાર આગળની તરફ નીકળીશું. સારું કહે રાતે ભાઈ સારું થયું કે ભાઈ વરસાદ નહીં આવ્યો. આવતો તો બી કોઈ વાંધો નહીં, પણ વરસાદ નહીં આવે એટલે બહુ સારું છે અને સરસ મજાનું. ને જે ભાઈ આ બાઇક અત્યારે અહીંયા ઢાંકેલી છે, જે ભાઈને આપણે પૂછ્યું હતું કે ભાઈ બાઇકની કિંમત શું કહેતા? ભાઈ 8 લાખ રૂપિયા. એટલે 8 લાખ રૂપિયા બાઇકની કિંમત ભાઈ, 8 લાખ નેપાળી પૈસા, 8 લાખ રૂપિયા. બાપરે! હા હા, 8 લાખ. 8 લાખની બાઇક છે ભાઈ, જે છે બાઇક હે ને. તો એ છે ચા પી રહ્યા છે, અડધી ચા બચી છે. બસ ચા પૂરી થાય એટલે આપણે પાછા ધીમે ધીમે આગળની તરફ રવાના થશું. અહીંયા થોડેક સુધી આગળ સુધી ચડાય છે, પછી પાછો લાગે છે ઢલાન ચડાય આદા આવવાનું છે. આગળ જઈએ પછી ખબર પડે કેવો રસ્તો છે ને કેવો નહીં. અને તો ચા પીને આપણો સફર શરૂ કરીએ. સવારમાં નોર્મલ ચડાય છે, પણ થાક તગડો લાગ્યો છે, કેમ કે પાછલા ટાયરમાં હવા ઓછી છે. પૂરું ટાયર દબાઈને ચાલે છે. હવે પંચર છે કે હવા ઓછી છે ખબર નહીં. સવારમાં આપણે નહીં જોયું, સામાન બધું પેક કરી દીધું. પંપ છે આપણી જોડે, અંદર છે. જોઈએ કંઈ આગળ કંઈ બાઇકની દુકાન હોય, હવા પૂરવાનો હોય તો સારું. નકર આપણો પંપ કાઢવો પડશે પછી, કેમ કે અત્યાર સુધી ચડાયતા આવશે. તાવ ચડાય મેં તો આપણે આવી પણ છે. સવારમાં યાર એકદમ ઠંડુ લાગવું જોઈએ યાર, ગરમી જ થાય. લે પવન નહીં તો કંઈ બી શાંત. એટલું બી શાંત નહીં હોવું જોઈએ, થોડોક પવન હોવો જોઈએ. ઈચ્છા એવી છે કે અહીંયા સાયકલ ઊભી રાખીને પંપ કાઢી લઈએ. તો અત્યારે આપણે ઊભા છીએ થોડુંક નાસ્તો કરવા. નાસ્તો એટલે કે ભાઈ કે આપણે જે બાજુ એવું સવારમાં નહીં કે પૌવા હવા મળી જાય, પૌવા સમોસા કચોરી, તો એવું નહીં હોય. અહીં ડાયરેક્ટ સવારમાં ભાઈ એ છે કે ચોમીન મોમોસ ચાય આ મળે હે ને. તો એ છે. તો અત્યારે આપણે થોડુંક નાસ્તો કરી લઈએ. ત્યાંથી નીકળ્યા ભાઈ, એટલું મોંઘું છે તો કંઈ ખાવાનું મારે એવી ઈચ્છા હતી કે ત્યાં ચોમીન બોમીન ખાઈને આવે.
મોંઘું એવું હતું કે ભાઈ એક ચાના 60 રૂપિયા તો લઈ લીધા યાર. એ આપણે ચા પીધી 60 રૂપિયાની ચા હતી ભાઈ. પૂછ્યા વગર આપણે ચા ઓર્ડર કરી દીધી હતી એને. 60 રૂપિયાની ચા હતી. પીધા પછી કીધું કેટલા આપવાના, તો કે 60 રૂપિયા. નહીં ચોમીન ખાવું જોઈએ, ચોમીન 60 રૂપિયાની છે, ચા છે 30 રૂપિયાની. એટલે ભાઈ એ જ થાય, જગા જગાનો ફરક છે. ત્યાં હેવી હતું એટલે એવું છે, બાકી બનાવે છે એમ જ છે. ને અહીંયાથી આપણે જે વાત કરીએ કે અહીંયાથી કાઠમાંડુ છે 141-42 કિલોમીટર, 142 કિલોમીટર છે કાઠમાંડુ. પણ આપણે બિલકુલ એકદમ સ્લોલી કરી રહ્યા છે, આરામથી જઈ રહ્યા છે, બતાવતા જઈ રહ્યા છે. ને અહીંયાથી એક ગાંવ છે જે સામે તરફ લખેલું છે 1 કિલોમીટર પર છે, જે છે ચરકાન. હવે નામ બી અલગ અલગ હોય ને, ચરકાન, ચરકાન તેવું છે. અત્યારે ચોમીન છે, ચોમીન કીધું છે બનાવવાનું, બસ આવે એટલે આપણે ખાઈએ. સરસ મજાનું જોરદાર એવું. અને એ જ છે કે ભાઈ સવારની અંદર મોસમની વાત કરું તો ભાઈ યાર પહાડી ઇલાકામાં યાર ઠંડી લાગવી જોઈએ યાર, એમ તો હાલત પૂરી ખરાબ થઈ જાય છે. એટલે સવારમાં ભાઈ હજુ બી ગીલું જ છે, હજુ કદાચ જોવાય તો આખું ગીલું છે. લો સવારમાં હવે સવારનો ટાઈમ કેવો હોય, 6 વાગે 7 વાગે ઠંડો હોય, કેટલું મસ્ત મજાનું હોય. પણ નહીં ભાઈ, સવારમાં બી એવું લાગે કે બપોરના 1-2 વાગતા એવું. બાપ રે બાપ. આ બાઇક લઈને જાય એમને તો થોડુંક ઠંડક તો લાગતું હશે, કેમ કે હવા ચાલે ફૂલ. આપણે કેવું પેલું બેસીને પેન્ડલ માર કરવાનું, એટલે યાર એ તો ખરું, ગરમી તો થવાની. એક તો પાણી પી કરીએ એટલે પછી ગરમી વધારે છૂટે ને પાણી વધારે પીવા લાગે, તો એ છે કંઈ નહીં. ને સવારમાં એક તો હવા પણ નીકળી ગઈ હતી, તો આપણે ભરી તો દીધી છે પાછી સાઈડ પર ઊભી રાખીને. મેં કીધું યાર આપણી પાસે બધું છે, પંપ વગેરે બધું છે, તો પછી એવું કમ ચલાય આપણે ને. આપણી જોડે પંપ છે, ખોલતા વાર નહીં લાગે, તાત્કાલિક ખોલીને પંપ કાઢ્યો, સાઈડ પર ઊભી રાખીને હવા ફટફટ ભરી દીધી. કીધું ચલો ચાવા દે. કે વગર હવા યાર ટાયર દબાતું જાય ને તમ અલગ લાગે, વજન વધારે લાગે, તાકાત વધારે કરાવે, પછી યાર પાણી પી કરવું પડે. એનાથી સારું કે હવા પૂરી લઈએ આપણે. ને આ છે કંઈ સરસ મજાનું. હા ભાઈ, બોર્ડમાં થોડુંક એવું હતું કે આ જે અક્ષર છે ને, અક્ષર તો આ અક્ષર આ સાઇઝમાં હોવા જોઈએ તો કમ્પ્લીટ લાગતું. પણ આમ બી મસ્ત મજાનું લાગે છે, જોરદાર. તમે જરૂરથી કહેજો, કમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગે છે આ બોર્ડ બેનર આપણું. મસ્ત મજાનું સિમ્પલ, એકદમ સિમ્પલ છે, બિલકુલ સિમ્પલ. કોઈ જાતનું વધારે રેડિયમ કશું નથી. પાછળ રેડિયમ છે, બાકી આ તો લખેલું છે, આ સ્ટીકર છે. બાકી બસ ના લેમિનેશન ના તો કંઈ નહીં. આપણી જોડે જે પાછલું બોર્ડ હતું ભાઈ, એ બોર્ડ બનાવ્યું હતું આપણે 400-300 રૂપિયાનો હતો એ બોર્ડ. ના ભાઈ 100 રૂપિયામાં ભણીને તૈયાર. 100 રૂપિયાની અંદર ભણીને તૈયાર. એક ભાઈ હતા, જે આપણે મેન દુકાન હતી એમની, હોલસેલની દુકાન હતી, જે બાઇકવાળાની જે રેડિયમ વગેરે કરે, એ હોલસેલ દુકાન હતી એની. એને તો આપણને સસ્તું કરી આપ્યું, મસ્ત મજાનું કરી આપ્યું. તો વાંધો નહીં ભાઈ, આટલું મસ્ત બોર્ડ યાર 100 રૂપિયામાં કોઈ હાલે એને, ફક્ત 100 રૂપિયાની અંદર. મને બી સારું લાગ્યું. ને આ જે આ એલ્યુમિનિયમનું છે, આયું બી આપણે એક જગ્યા પરથી લીધેલું. જે દરવાજા બનાવતા હોય, બારી બનાવે, એમની જોડે છે આપણે આ લીધું હતું. એ ભાઈ પણ આના 100 રૂપિયા લીધા હતા ને, આના પણ 100 રૂપિયા લીધા હતા. નાના બી લખવાના 100 રૂપિયા. તો ભાઈ 200 રૂપિયામાં કામ કમ્પ્લીટ એ છે, કંઈ વાંધો નહીં. ઓકે છે. અત્યારે ચોમીનને કીધું છે, ચોમીન બની જાય એટલે આપણે ચોમીન થોડુંક ખાઈએ અને પાછા લગાતાર ધીમા નીકળીશું આરામથી મસ્ત મજાના. ને આપણું એક ઢક્કન પડી ગયું છે, જેમ કે આનું સેફટી આવે ઢક્કન બ્લેક કલરનું, જે આપણે આની અંદર નથી. હે ને થોડુંક હોય તો સારું લાગે યાર. કોઈક સાયકલવાળો હોય ને એને પૂછીને અહીંથી આપણે ઢક્કન લઈ લઈશું, ચેટ કરાવી દઈએ ને. કંઈ વાંધો નહીં.
ના ડિસ્ક બ્રેક તો આપણી થોડી હલતી હતી, હવે ના હલે છે. ઓકે ઓકે ઓકે, જોજો ધ્યાનથી જોજો. ઓકે ઓકે ઓકે, તો ઉધર રખ દીજે, ઉધર રખ દીજે. તો ભાઈ ચોમીન થઈ ગયું છે અત્યારે મસ્ત. હે સોસ મીઠા વાला होगा ना? हाँ थोड़ा थोड़ा दे देना, थोड़ा देना. તો ભાઈ આ ચોમીન છે બસ. આવી રીતે ભાઈ ચોમીન આપણે યાર સવારમાં સમોસા પૌવા ચા હોય ને, તો આ છે ચોમીન. ઓકે, તો ચોમીન આવી ગયું છે મસ્ત. મરચું ભાઈ રેડ કલરના તો મરચાં નાખેલા છે. મરચું બી રેડ કલરનું છે આપણે. તીખું ટેસ્ટ કરીને ખાવું પડે, બાકી તીખું હોય તો પછી આય બને. એ છે. ઓકે ચલો આપણે થોડુંક ચાઉમીન થોડુંક ખાઈ લઈએ, કેમ કે સવારમાં કંઈ ખાધું નહોતું. જે હતું આપણે સાંજે આપણે થોડું ઘણું જમ્યા હતા, અને હવે આપણે થોડું ઘણું જમીને બસ શાંતિ કામ ચલાવવાનું છે બપોર સુધી, 3 વાગ્યા સુધી. પછી પાછા કંઈક ને કંઈક આવ્યો તો પાછા ચોમીન ખાઈ લઈશું. તો અત્યારે આપણે થોડુંક ખાઈ લઈએ, અને સાયકલ તો આપણી સાઈડ પર ઊભી જ છે અત્યારે, શાંતિથી એક સાઈડ પર ઊભી છે, કંઈ વાંધો નહીં. ચલો અત્યારે આપણે ચોમીન ખાઈએ ભાઈ. એમ કે યાર ભૂખ તો લાગી છે તગડી, ભૂખ લાગી છે મસ્ત મજાની ભાઈ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીત હોય. એક જગ્યાએ પાછળ જગ્યાએ કંઈ 60, કંઈ 50, અલગ અલગ હોય અને છે. તો ચલો અત્યારે ભાઈ ચોમીન ખાઈ લઈએ. તો આપણે ભાઈ લગાતાર સાયકલ ચલાવતા હતા, અને ભાઈ મેન હાઈવે પર છે ને ભાઈ. કારના જોતા આવતા હતા કે ભાઈ રસ્તાની સાઈડમાં કંઈક મળી જાય કે યાર પંચર બનાવી લે, પણ રસ્તામાં કંઈ નહોતું એવું. બસ આગળની તરફ આવ્યા હતા કે આવું ફોર વ્હીલરનું ગેરેજ છે. મેં કીધું ચાલ ભાઈ એક વાર પૂછી લો. મેં કીધું સાઈડ પર દબાઈને આપણે ખોલીને પંચર બનાવી લે. ભાઈ પંચર હાઈવે પર પડી ગયું હતું, અને એક જગ્યા પર હવા પુરાય ને પછી પાછો આગળની તરફ ભાગ્યો, કેમ કે ત્યાં બાઇકો વગરનું થતું હતું કામ. તો અત્યારે આપણે સાયકલ આડી મૂકી દીધી છે ને, હવે આપણે બધું બોલીને હવે આપણે શરૂ કરીએ ભાઈ પંચર બનાવવાનું કામ. આવા તડકાની અંદર જો પંચર પડે ને તો ભાઈ એટલો ગુસ્સો આવે ને કે શું કરીએ બોલો ભાઈ. ગુસ્સો ફૂલ આવે હે ને, એકદમ તગડો ગુસ્સો આવે યાર. પણ શું કરીએ યાર, પંચર પડવાનું તો પડે યાર, એવું થોડું કંઈ કેવું બરાબર ને. જ્યાં પંચર પડવાનું હોય ત્યાં પડે. ત્યાં હવા તો પુરાઈ હતી, થોડીક હવા છે, હવે એને બી કાઢવી પડશે પાછી. હવા આટલી બધી એટલી તાત્કાલિક મેં પુરાય ને પછી આપણે ભાગ્યા આગળની તરફ કે ભાઈ જઈએ આગળની તરફ. અને હા બતાવું તમને. હા બાપ રે બાપ. એક મિનિટ બતાવી દઉં તમને કેવું છે ભાઈ, બતાવીએ તમને. હા જોવાય તો ખરો. આ જો તાર જેલો છે. તાર આની સિદ્ધાંતમાં જ છે. હવે તગડું, એકદમ તગડું ભાઈ, ખતરનાક થઈ ગયા. તો સીન થઈ ગયું. હવે એકવાર આપણે ખોલ્યા ને પછી ખબર પડે ભાઈ કેવું પંચર છે ને કેવું નહીં, કઈ રીતનું પંચર છે એ બી હવે કંઈ ખબર નહીં પડતી યાર. ગરમીની વાત કરીએ ભાઈ, એકદમ તગડી ગરમી છે, ફૂલ ગરમી તેરી. હવે અભી છટકીને જાય યાર.
આની અંદર જે ટ્યુબ હતી એ નવી ટ્યુબ હતી. આજે પહેલી વાર પંચર પડ્યું છે ને નવી ટ્યુબથી. આગળ પાછળ આપણે બંને નવી ટ્યુબ નખાઈ દીધી છે. આ ટ્યુબ અલગ છે ભાઈ, હે ને, કેમ કે આ ટ્યુબની અંદર આ ખુલ્લું પડે, બાકી બીજી ટ્યુબ આવે નોર્મલ આવે. આ ટ્યુબ અલગ છે. જે આ ટ્યુબ એ છે જે દંડાવાળી સાયકલ આવે ને એની અંદર નાખવાવાળી ટ્યુબ છે. તો ચાલો આને ખોલી દઈએ અને પાછા આપણે બતાવીએ તમને. ચલો એકવાર ભાઈ ટ્યુબ કાઢી દઈએ, પછી ચેક કરીશું ટાયર. પહેલાં આપણે ટ્યુબ કાઢી દઈએ. ભાઈ ટ્યુબ એટલી સ્મેલ બી મારે છે ને, ગરમ એટલી ટ્યુબ છે ને ભાઈ, તગડી ગરમ થઈ ગઈ છે ટ્યુબ, એકદમ ગરમ ટ્યુબ છે, ગરમ ગરમ. હવે આપણે જોઈએ અંદર કે ભાઈ છે શું, હે ને, ચેક કરી લઈએ એકવાર. તો કેવું અંદાજો રહી જાય કે ભાઈ આ જગ્યા પર હશે એમ. હા, મળ્યું ભાઈ, એ જ તાર છે. તમને કીધું હતું ને તારનું. ભાઈ નાના નાના તાર છે યાર, પંચર થાય યાર, ગજબ કહેવાય યાર. તાર બતાવું તમને યાર, આ જગ્યા પર છે ને. ઓકે ચાલ, તાર બતાવું તો તમને યકીન નહીં થાય કે ભાઈ આ તાર છે યાર, પંચર થતું હશે. પણ આ તાર છે ને એ છે ભાઈ, એ મોટી ગાડીના ટ્રક ના આવે એના ઉખડી નીકળતું બી નથી યાર. ઉપર 1 મિનિટ નીકળે એટલે બતાવું. એટલે મેં કબ ધીરે ધીરે હવા કબ નીકળે. સવારે પણ મેં હવા પૂરી, અત્યારે પણ પૂરી હવા. ધીમા હવા નીકળતી. એ પકડ બી નહીં યાર કે ખેંચીને કાઢું, બોલો. તગડું ફસાયેલું છે એકદમ ખતરનાક. દાંતથી ખેંચવું પડશે એવું લાગે. એકદમ ખતરનાક ફસાયું છે. જોઈ લો ખાલી, બતાવો ભાઈ, એકદમ ખતરનાક. આ જોઈ લો, હા છે એકદમ ઝીણું. એ આપણી હાલત બી એકદમ ખરાબ. હા, બાપ રે બાપ. પંચર તો ખાલી અહીંથી અવાજ આવે છે. બાપ રે બાપ, આ કયો ટ્યુબ લા, આટલો મોટો ટ્યુબ તો ભાઈ ખાઈકનું ટ્યુબ તો નહીં ઘાલી દો આની અંદર. આ હવા તો કંઈ અલગ જ પૂરતી હતી યાર, વધારે હવા થઈ ગઈ ભાઈ, વધારે. તો આ મળ્યું છે ભાઈ એક પંચર, હે ને, એક પંચર મળી ગયું છે. તમને બતાવીએ છે ને. એ પંચર એક પંચર મળ્યું છે. હવે આપણે આને ભણાવીએ ભાઈ, પંચર તો ભણાવવું પડે. પહેલાં આપણે હવે હવા નીકાળી દઈએ ભાઈ. આને અંદરનું પેલી પકડી રાખવું પડે, બાકી હવા વધારે ભરીને કે ઉડીને નીકળી કદાચ જાય, પડી જાય તો ભૂલ પડી જાય ભાઈ. પછી એક્સ્ટ્રા વાલ બી આપણી જોડે નથી, ખરેખર એક રાખવો જોઈએ જોડે, પણ આપણી જોડે નથી. કંઈ વાંધો નહીં, કંઈ ને કંઈ કરીને આપણે લઈશું. અને અરે પંચર યાર ગલતી કરી નાખ્યા. નહીં જોવાય છે મારે. એરો
એરો માટે આપણે આ મારીએ છીએ માર્કર, જે નિશાની કરી દઈએ કે ભાઈ આ જગ્યા પર છે. જેમ કે અહીંયાથી આપણે કરી દઈશું 4 ચોકડી, ચોકડીની વચ્ચે છે પંચર. ઓકે, હવે આપણું કામ છે પહેલું ઘસવાનું, જે આપણે હવે ઘસી દઈએ ભાઈ. જોરદાર એવું ઘસવું પડે છે અહીંયા મૂકીને. તો ચલો હવે આપણે આપણું કામ કરીએ ઘસવાનું. જેટલું સાઈડ છે એટલું આપણે થોડુંક જ ઘસીશું, વધારે નહીં. હે ને થોડું ઘણું જેટલું છે એટલું ઘસવાનું કામ કરીએ આપણે. ઘસવું ને તો પછી કેવું પેલું આ જોવાય નહીં, તો આપણે બસ એને આજુબાજુ ઘસીશું, જેનાથી જેટલું આપણે જે ટીકડી લગાડવાની છે ને, ટીકડી બસ એટલું હોવું જોઈએ. હે ને દેખાય છે નિશાની, ખબર પડી ગઈ. આ ટાયર ભાઈ પેલી સાયકલનું છે, રેન્જર સાયકલનું, દંડાવાળી સાયકલનું આવે ને ટાયર, એ સોરી ટાયર કરીને યાર, ટ્યુબ, એનું ટ્યુબ છે. છે મજબૂત ટ્યુબ છે, પણ આપણું ટાયર યાર હવે બહુ સમય થઈ ગયો ચાલીને. હે ને તો ભાઈ આપણું ટાયર બી એટલું સહન નહીં કરી શકે યાર. એ પ્રોબ્લેમ છે, બીજું કશું નથી. બસ હવે થોડું ઘણું ઘસીને લગાવી દઈએ આપણે ટીકડી લગાડી દઈએ. કઈ બાજુ હતું યાર, ભૂલી જઈએ ને તો પ્રોબ્લેમ પડી જાય. ઘસાવાનું તો કંઈ વધારે જ ઘસાઈ જાય. હા, જે જગ્યા પર ઘસવા જાઉં ને એ તો થાય જ, પણ એનાથી વધારે ઘસાઈ જાય. ભાઈ રોજ પંચર નહીં પડતો એટલે આદત નહીં પડી. હે ને ટીકડીના માપનું બધું આજુબાજુનું ઘસી દઈએ, જેનાથી આજુબાજુનું લાગી જાય કમ્પ્લીટ. એકદમ ગોલ ઘસવું પડે ભાઈ, એકદમ ગોલ. જેમ કે ટીકડીનો આકાર છે ગોલ, એટલું ઘસવું પડે. બાકી જે નહીં ઘાય ને તો એ ટીકડી નહીં લાગતી. ઓકે, ઘસાઈ ગયું છે ને, આપણે અંદાજો લગાવી દીધો છે કે અહીંયા પંચર છે. હવે આપણે લગાડીશું સોલ્યુશન. બાપરે બાપ, સોલ્યુશન ગરમીમાં આવું થાય ભાઈ, નીકળી જાય ભાઈ સોલ્યુશન. सोल्यूशन हे प्रभु है हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हो गया. હવે આપણે આને થોડુંક ગોલ બધી બાજુ ફેલાવી દઈશું. યાર લાગે છે સોલ્યુશન થોડું ઓછું લીધું છે ને, થોડુંક વધારે જોઈતું હતું, જેનાથી ભાઈ બરાબર કમ્પ્લીટ પકડમાં રહી. સોલ્યુશન થોડુંક વધારે લઈશું. ને આ સોલ્યુશન મારા ખ્યાલથી એ છે સાયકલમાં યુઝ થાય જ છે, પણ થોડુંક હેવી સોલ્યુશન જોઈતું હતું, જેનાથી સારું રહે. આ ભાઈ સોલ્યુશન એ છે કે 20 રૂપિયામાં લીધું હતું આપણે. 20 રૂપિયાનું સોલ્યુશન છે. અરે યાર ચલો 25 કમ્પ્લીટ કરી દઈએ. 20 રૂપિયાનું સોલ્યુશન લીધું હતું ભાઈ. અમુક હેવી સોલ્યુશન બી આવતું હશે, કેમ ખબર, કંઈ વાંધો નહીં. આવતો ગોલ કરી દઈએ એના માપનું, પછી આપણે લગાવી દઈએ. પહેલાં થોડુંક સુકાવા દઈશું આપણે. થોડુંક ફૂંક મારીશું આપણે હવે એને. તો અત્યારે આપણે સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. પંચર તો આપણે બનાવી દીધું છે, અને એક પંચર નીકળ્યું હતું, બનાવી દીધું. અને ઓકે, હવે જોઈએ આગળની તરફ ધીમા નીકળે. ગરમી ભાઈ એટલી છે કે ફોન પણ એવું દેખાય ટેમ્પરેચર, ફોન બંધ થઈ જાય છે. તો ફોન બંધ થઈ ગયો હતો, ટેમ્પરેચર આવી રીતે લખેલું આવી ગયું હતું. ચલો હવે આપણે ધીમા આગળની તરફ નીકળે ને કંઈ ને કંઈ હવે નાસ્તો બાસ્તો કરીશું આગળ જઈને. અને ગરમી ભાઈ ફૂલ છે એકદમ તગડી. તો સાયકલ અત્યારે રેડી છે, બસ આપણે હેલ્મેટ લગાવીને ને પછી આગળની તરફ નીકળીએ. હવે 4 લેન નથી, હવે આવી ગયો છે સિંગલ રસ્તો. જે એક રસ્તો હોય અહીંયાથી જવાનું, સામેથી આવે સિંગલ રસ્તો છે. અત્યારે 4 લેન નથી ને હવે આપણે લગાતાર ચાલીશું ને કંઈ જોઈએ ભાઈ. ચાય બાય પીવાનું, બપોર થઈ ગઈ છે, સરસ મજાનું એવું ગરમી છે જોરદાર. એક પંચર બનાવ્યું છે, હવે ચાલીશું ને કંઈ જઈને આગળ જઈને
ચાય ભાઈ આપણે પીએ. તો ભાઈ હાલ અત્યારે આવી ગયું છે ભાઈ રોટી બોટી. આજે પહેલી વખત યાર ઘણા ટાઈમ પછી આપણે રોટી ખાય છે. 1 2 3 ને 4 ભાઈ એકદમ પતલી પતલી રોટી છે ને જે છે આનું ભાઈ સબ્જી છે. આ ભાઈ સબ્જી છે ને સરસ મજાનું છે, કોઈ પ્રોબ્લેમ નથી. અને આ એક રોટી ભાઈ પડી છે 30 રૂપિયાની ને 30 રૂપિયાની રોટી છે. આપણે સામે તરફ સાયકલ છે અને થોડુંક જમી લઈએ. અને ભાઈ ભૂખ લાગી છે એકદમ તગડી મસ્ત મજાની ભૂખ લાગી છે, તો થોડું ઘણું આપણે જમી લઈએ અને જમીને પછી પાછા નીકળીશું આગળની તરફ. અને ભાઈ અત્યારે જંગલ આવી ગયું છે પૂરું. અત્યારે જંગલવાળો રસ્તો છે, ચડાવ ધડાન છે બધું, એટલે એ જ છે. જોઈએ હવે થોડું ટેસ્ટ કરીએ, ખાઈએ કેવું છે કેવું નહીં. હા રે આપણી સાયકલ ઊભી છે. અને મિત્રો અત્યારે આપણે હાલ એવું છે કે હવે ભાઈ ડાયરેક્ટ કહું છું કે ભાઈ આપણી યાત્રા સ્ટોપ કરી દીધી છે. અત્યારે આપણે રોકાઈ ગયા છે. એનું કારણ એ છે કે ભાઈ કારના આપણે સવારના લગાતાર ચાલતા હતા, વચ્ચે ટ્રાફિક એટલી હતી ટ્રાફિક પણ હતી, ચડાવ પણ હતો. એટલે ટ્રાફિકમાં ચડાવ આમ તેમ ભાઈ એટલે થાકી ગયા હતા. આજે ભાઈ પેટમાં પણ યાર ગેસ વગેરે થઈ ગયો છે, તો અત્યારે હવે સાયકલ એટલું બધું આપણે ચલાવી નથી શકતા. તો મેં કીધું ચલો ને યાર કંઈ ને કંઈ કરીને આગળ રોકાવાનું મળે. પણ ભાઈ અચાનક યાદ આવ્યું કે યાર મનોકામના મંદિર બી જોડે જ છે. જોડે એટલે કે રસ્તો નથી અત્યારે, લિફ્ટમાં જવું પડે. જે આપણે ઉડન ખટોલા કહીએ છીએ એની અંદર બેસીને જવું પડે. જે છે સામેની તરફ, અહીંયા તમે સામેની તરફ જોઈ લો, અહીંયાથી જાય છે ભાઈ લિફ્ટ અને ઉપરની તરફ છે મનોકામના મંદિર છે. પણ એવું છે મિત્રો આપણે નહીં જઈ શકીએ, જઈશું તો ભાઈ એની ટિકિટ છે, કેમ કે અહીંથી રસ્તો નથી. ઉડન ખટોલામાં બેસીને જવું પડે. એની ટિકિટ એવું સાંભળ્યું કે આપણે ઇન્ડિયન 600 રૂપિયા છે, તો નેપાળી ખબર નહીં કેટલા છે. તો મેં કીધું ચલો ને અહીંયા કંઈ ને કંઈ આપણે રોકાવાનું કરીએ. તો એ થોડી વાર અહીંયા ઊભા હતા અને આપણી જોડે કેશ નેપાળી નહોતા. તો મેં કીધું ચલ ને 1 2 દુકાને પૂછીએ. પણ જે આપણે અહીં હોટલ રિસ્ટોરન્ટ પર આવ્યા તો આપણે પૂછ્યું કે આવી રીતે છે ચા બા કંઈક ને કંઈક પીવું છે. તો મેં કીધું ચાલશે કે નહીં? તો હા કીધું ઓકે ચાલી જશે, વાંધો નહીં. મેં કીધું ચલો વાતચીત કરતાં કરતાં કીધું કે રોકાવાનું પણ અહીં છે, રોકાવાનું મળી જશે. મેં કીધું ચાલ સસ્તું હોય તો આપણે રોકાઈ શકીએ છીએ, એટલું બધું નથી આપી શકતા. પણ એ છે ભાઈ નેપાળી 500 રૂપિયા લીધા, એટલે કે આપણા થાય 300 રૂપિયા એમ. હા, તો એટલે સમજી લો કે 300 રૂપિયામાં આપણે રોકાઈ ગયા છે. ને ઉપર જઈને હું તમને બતાવું તો અહીં કંઈ રોકાઈ ગયા છે સરસ મજાનું જોરદાર એવું છે. પબ્લિકની વાત કરીએ, પબ્લિક એટલી બધી નથી, શાંત પબ્લિક છે, એટલી બધી નથી પબ્લિક. અને સામેની તરફ આ ભાઈ રેસ્ટોરન્ટ છે, જે છે ગ્રીસમાં હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ. તો ભાઈ આ ગેસ્ટ હાઉસ છે અને અહીંયાથી જસ્ટ તમે સામેની તરફ જાઓ તો મનોકામના મંદિર છે. અહીંયાથી લિફ્ટમાં બેસીને જાઓ, સરસ મજાનું. તો અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે અને એકવાર તમને ઉપર જઈને બતાવી દઈએ. અને ભાઈ બીજી વસ્તુ એ કે અહીંયા ભાઈ આ વસ્તુ અહીંયા નોર્મલી છે ને, તો એ છે સાયકલ પાર્કિંગમાં છે. ને અત્યારે આપણે ઉપરની તરફ જઈએ. તો હાલ અત્યારે આપણે ઉપરની સાઈડ આવી ગયા છે ને, અહીંયાથી તમને નજારો બતાવી દઉં. જે ઉપરની સાઈડથી નજારો કંઈ આવો જોવાય છે, કંઈ આવી રીતે નજારો છે ને. સાઈડમાં નદી છે ભાઈ, નદીનું પાણીનો કલર જ કંઈ અલગ છે, કંઈ ખબર નથી પડતી, અને અલગ કલર છે. તો એ છે ને અત્યારે આપણે જે રૂમ છે તો તમને એકવાર આપણે રૂમ બતાવી દીધું, રૂમ કેવો છે. તો આ રહ્યો ભાઈ રૂમ. અત્યારે આપણું બધું સામાન વગેરે આવી ગયું છે, સામાન મૂકી દીધું છે. અટેચ બાથરૂમ છે, વોશરૂમ વગેરે અંદરની સાઈડ જ છે. એક પંખો, બસ આવી રીતે 2 વ્યક્તિ સૂઈ શકે આટલું છે. ને આપણું ને પડ્યું છે ભાઈ 500 રૂપિયામાં, નેપાળી 500 રૂપિયામાં પડ્યું છે. તો આ છે ભાઈ સસ્તું ને સસ્તું, હું બતાવતો રહું છું. એટલે આમાં બી થઈ જાય કે જે ભાઈ બજેટમાં ટ્રાવેલિંગ કરી રહ્યા છે તો એમને બી મસ્ત મજાનો ફાયદો છે કે કોઈ વાર આવે તો આ બાજુ ભાઈ અહીંયા જરૂરથી આવજો. ને સસ્તું આપણે 500 રૂપિયામાં, એટલે નેપાળી 500 એટલે આપણે ઇન્ડિયન થાય 300 રૂપિયા. તો આવું છે. તો કંઈ અહીંયા આપણે રોકાઈ ગયા છે, સરસ મજાનું છે. બસ રોકાવાનું જોઈએ ને, સુવિધા પંખો આવી રીતે, લાઇટિંગ બાઇટિંગ, ફોન ચાર્જિંગ, પાવર બેંક આપણે બધું કરી શકીએ, કમ્પ્લીટ છે. આજનો દિવસ રોકાઈ ગયા છે. ટાઈમ થયો છે ભાઈ, ટાઈમ થયો છે અત્યારે 4 વાગ્યા છે ને. 4 વાગે આપણે રોકાઈ ગયા છે, 4 વાગ્યા. બાકી આપણો રોકાવાનો ટાઈમ 6 વાગ્યાનો હોય, એટલે 5 વાગ્યા પછી આપણે ગોતવાનું ચાલુ કરી દઈએ રોકાવા માટેનું. પણ 4 વાગ્યા છે ને, આજે આપણે 4 વાગે જ રોકાઈ ગયા છે. તો મિત્રો આપણે વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક જરૂરથી છે ને, ગુજરાતી તરીકે સાથ સપોર્ટ જરૂરથી આપજો. ને તમારો સાથ સપોર્ટ છે અને હું બી મોટિવેટ થાઉં છું કે હું આ રીતે આગળ તરફ વિડીયો બનાવતો જાઉં. અને બસ આજે કંઈ રોકાયા છે, આજનો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ.